વાતાવરણ છે સાયકલ આપણી જોરદાર ગરમી છે ભાઈ આજે બહુ બધી ગરમી છે હાલત બગડી ગઈ છે આપણે કેમ છે મજામાં कैसे हो बढ़िया कहाँ चाले हो हाँ कहाँ पे चले हो लेके આપણે નીકળીએ અને બિસ્કિટ આપી દઈએ નાસ્તો કરીએ આવજે ટાટા તો ચલો હવે આપણે નીકળીએ અને બિસ્કિટ આપી દઈએ આપણે જોરદાર ગરમી છે ભાઈ અને બિસ્કિટ સારા આપણા પાસે બીજું પૈસા નહીં ચલો મારા ભાઈ હવે નીકળીએ આપણે હાલત ટાઈટ છે બહુ ગરમી લાગે છે તો ચલો જઈએ ચલ જો બિસ્કિટ ખાય છે હવે આપણે નીકળીએ ભાઈ ગરમી બહુ બધી છે પેલી બાજુ ભાઈ ઠંડી હતી અને અહીંયા ગરમી છે જોરદાર જોવો છો ચલો હવે નીકળીએ આપણે ગુજરાતના હિંમતનગરથી હિંમત હારેગર હું કરી રહ્યો છું 7000 કિલોમીટરની સાયકલ યાત્રા મારા ભાઈ જોઈ રહ્યા છો આ આપણી સાયકલ છે અને હા હું એકલો જ છું અત્યારે અને જોઈ રહ્યા સરસ વાતાવરણ છે તમે વિડીયો ક્યાંથી જોવો છો જરૂરથી કમેન્ટ કરજો અને વિડીયો શેર કરી દેજો હવે હું જઈ રહ્યો છું હરિદ્વાર હર હર મહાદેવ માતાજી હર હર મહાદેવ ફાઇનલ ગયા છે આપણે સરસ મજાના નહીં જોઈ ચા પાણી નાસ્તો કરી લીધો છે અને અત્યારે આપણે નીકળી રહ્યા છે જો મારા ભાઈ અહીંયા રોકાઈ ગયા હતા આપણે સરસ મજાનું વાતાવરણ છે નદી છે બાજુમાં જો આપણો રાષ્ટ્રીય ધ્વજ ફરકે છે મહાદેવની ધજા ચલો ભાઈ હવે આપણે નીકળીએ કેમ કે આપણે ચાલવાનું છે વધારે તો હર હર મહાદેવ જય માતાજી આપણે હવે નીકળીએ મારા ભાઈ અત્યારે નેટવર્ક નથી આવતું એટલે પોસ્ટ આપણે નીચે જઈને કરીશું જય માતાજી હર હર મહાદેવ જુઓ ભાઈ ચઢાઈ કેટલી કઠિન હોય છે ભાઈ જુઓ ભાઈ આ ડુંગરા છે અને મારા ભાઈ અત્યારે તો ઠંડી નથી રાતે જોરદાર ઠંડી હોય છે ને એમાં પણ આપણા ફૌજી ભાઈઓ ડ્યુટી કરતા હોય છે સલ્યુટ છે ભાઈ એમને અને વંદન છે ભાઈ ધન્યવાદ છે એમને અને એ દિલથી ભાઈ સલ્યુટ છે અને જય માતાજી હર હર મહાદેવ વંદે માતરમ જય ભારત જય જવાન જય કિસાન ભાઈ કિસાન ના હોય તો કોઈ કશું ખાઈ ના શકે અને ફૌજી ના હોય તો કઈ ગઈ સરખું રહી ના શકે મારા ભાઈ કે ફૌજી ને કિસાન બંને દેશના રક્ષક છે એક અન્નદાતા છે અને બીજા છે રક્ષક છે ભાઈ તો જય હિન્દ જય ભારત હર હર મહાદેવ જય માતાજી ભાઈ એમને એમ જન્નત નથી કે આવતી જો પહાડની વાદળા અડે છે ભાઈ જો કેવો નજારો છે મારા ભાઈ જોરદાર ભાઈ નજારો છે તમે પણ ભાઈ જરૂરથી અમરનાથ યાત્રા કરો એ મારી ખાસ નામ વિનંતી છે મારા અમરનાથ યાત્રા કરશો તો ભાઈ થોડો સાહસ શક્તિ અને થોડો અનુભવ થશે મારા ભાઈ હર હર મહાદેવ મહાદેવ ગુજરાત છે હા હા જય હિન્દ જય હિન્દ મારા ભાઈ જુઓ ભાઈ સરસ મજાનું વાતાવરણ છે પહાડી ઇલાકો છે જોઈ રહ્યા છો આપણા ત્યાં ફૌજી ભાઈ છે જુઓ ભાઈ તો ભાઈ જોરદાર પહાડોનો ઇલાકો છે મારા ભાઈ તો તમે પણ યાત્રા કરો એવું મને વિનંતી છે હર હર મહાદેવ મહાદેવ માતાજી હર હર મહાદેવ સરસ મજાનું વાતાવરણ છે ઠંડુ ઠંડુ વાતાવરણ છે અત્યારે જો ભાઈ બધી પબ્લિક આપણે આવી રહી છે પહાડનો ઇલાકો છે જો નદી સરસ મજાની વહે છે જો મારા ભાઈ તો જય માતાજી હર હર મહાદેવ જય ભારત જય હિન્દ ચડાઈ છે મારા ભાઈ જો પહાડનો ઇલાકો એમાં આપણો રાષ્ટ્રધ્વજ સરસ મજાનો ફરક જોવાય અને ભાઈ બધા ફૌજી ભાઈઓ મળતા હોય આનંદ મારા ભાઈ જો ભાઈ
પાછું અત્યારે બહુ મોટો ભંડારો છે દિલ્હીનો. આપણે પરમ દિવસના આજે રોકાઈ ગયા હતા, તો અત્યારે આપણે પાછું જવાનું છે. જોઈ રહ્યા છો ખાવાની જવાની ટોટલી સરસ મજાની સુવિધા છે મારા ભાઈ. તો તમે પણ આવો છો તો અહીંયા રોકાઈ જજો મારા ભાઈ, કેમ કે અગારે તમે હેરાન થશો એના કરતી અહીંયા રોકાઈ જજો મારા ભાઈ. એ મારી ખાસ નમ્રતા. જો મારા ભાઈ સરસ મજાનો આ ભંડારો છે. તો ભાઈ જો તો મારા ભાઈ સરસ મજાની સુવિધા છે એ જોઈ રહ્યા છો. જો મારા ભાઈ અહીંયા મેડિકલ છે ટોટલી મારા ભાઈ સરસ મજાની સુવિધા જોઈ રહ્યા છો. જ્યુસ પણ કેટલા પ્રકારના છે મારા ભાઈ. જો ભાઈ કેક ને એવું બધું મળે છે મારા ભાઈ. જો ભાઈ મોટો ભંડારો છે. तो भाई गरम गरम दूध भंडारे के बारे में किसी भी तरह के आप सुझाव देना चाहते हैं? चा મળે છે ને મારા ભાઈ પ્રસાદ મળે છે બધી ચોકલેટ ને એવું બધું. અને હા ત્યાં મળે છે ગરમ પાણી. એ જો આટલાથી મારા ભાઈ ચાલુ થઈ જશે. જો ભાઈ અલગ અલગ આઈટમ મોટો ભંડારો છે. એ તમે જે છો એ મળી જશે મારા. કેટલી આઈટમો છે મારા ભાઈ. સલ્યુટ છે તમને ભાઈ, ધન્યવાદ. દરેક આઈટમ મળી જશે મારા ભાઈ. જય હિન્દ. જય હિન્દ. છે ભાઈ સરસ મજાનું મંદિર. અહીંયા ભાઈ રોકાવાની સગવડ છે ટોટલી. ભાઈ સરસ મજાનું રોકાવાની જમવાની સુવિધા એટલી બધી છે ને ભાઈ. જોઈ રહ્યા સરસ મજાનું મહાદેવનું દર્શન કરી લેજો મારા ભાઈ. જો ભાઈ જમવાની એટલી બધી આઈટમો છે ને કે ના પૂછે વાત. બહુ બધી છે મારા ભાઈ. જોઈ રહ્યા છો તો અહીંયા ગજબનો મારા ભાઈ કેમ છે. તો જોઈ રહ્યા છો આ કેમ છે. મેડિકલથી માંડીને ટોટલી સુવિધા અહીંયા છે મારા ભાઈ. તો સરસ મજાનું કરી લીધે છે મારા ભાઈ. જોઈ રહ્યા છો આ સરસ મજાનું વાતાવરણ છે, આપણો રાષ્ટ્રધ્વજ. તો મારા ભાઈ ચલો આપણે હવે નીકળીએ, કેમ કે આપણે હવે ચઢાઈ ચાલુ થશે મારા ભાઈ. જોઈ રહ્યા છો આપણે હવે ચઢાઈ કરવાની છે. તો જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ મારા ભાઈઓ. ભાઈ આ જગ્યા એવી છે ને કે દરેકની ભાઈ કશું બોલે જેવું જ નહીં ભાઈ. એ લાગી જશે યાર, કેમ કે ભાઈ બહુ અઘરી ચઢાઈ છે. जो कैसे भाई बढ़िया है, जय बोलेगी. देखो भाई ऐसी चढ़ाई है, अभी बहुत दूर जाना है भाई. जो हालत टाइट થઈ ગઈ છે
બોલને વાતા ગુજરાતના હિંમતનગરથી હિંમત હારેગર હું આવી ગયો છું અત્યારે 15,000 કિલોમીટરની ઊંચાઈ ઉપર છું મારા ભાઈ. તો જય હિન્દ, જય ભારત મારા ભાઈ. કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને વિડીયો શેર કરી દેજો મારા ભાઈ. ગુજરાતના હિંમતનગરથી હિંમત હારેગર હું આવી ગયો છું અત્યારે 15,000 કિલોમીટરની ઊંચાઈ ઉપર છું મારા ભાઈ. જોઈ રહ્યા છો 15,000 કિલોમીટરની ઊંચાઈ ઉપર છું અત્યારે. તો કમેન્ટમાં જય હિન્દ, જય ભારત અને હર હર મહાદેવ લખી દેજો અને વિડીયો શેર કરી દેજો મારા ભાઈ. इधर आ जाइए ना, एक पीछे वाला आना चाहिए इस तरफ. सब आ जाएगा, घुरा देंगे हम. ये बोला बोलो जल्दी. ગુજરાતના હિંમતનગર હિંમત હારેગર હું આવી ગયો છું અત્યારે 15,000 કિલોમીટર ઊંચાઈ પર છું અત્યારે. અને જોઈ રહ્યા છો સારે ગરજ મતલબ ઈ હોય યાર તો તમારા કામ હો ગયા એટલે ગુજરાતના હિંમતનગરથી હિંમત હારેગર હું આવી ગયો છું 15,000 કિલોમીટરની ઊંચાઈ ઉપર મારા ભાઈ. તો કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. જય હિન્દ ભાઈ. અને ફોજીભાઈને જય હિન્દ મારા ભાઈ. વંદન છે એમને કે આટલી ઠંડીમાં અને આટલી ઊંચાઈ ઉપર આપણી રક્ષા કરે છે. તો જય હિન્દ, જય ભારતને વિડીયો શેર કરી દેજો મારા ભાઈ. ગુજરાતના હિંમતનગરથી હિંમત હારેગર હું આવી ગયો છું 15,000 કિલોમીટરની ઊંચાઈ પર. અને હા ભાઈ, ફોજીભાઈઓને પણ સલ્યુટ છે મારા ભાઈ. આપણી રક્ષા કરે છે આટલી ઊંચાઈ પર ઠંડીમાં. તો ભાઈ એમને પણ સલ્યુટ છે. કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને જય હિન્દ લખી દેજો મારા ભાઈ. જય હિન્દ. જોઈ રહ્યા છો મારા ભાઈ કેવું વાતાવરણ છે, ઝરણું પડે છે. જોઈ રહ્યા છો મારા ભાઈ. ચલો આપણે ચડાઈ નીચે ભાઈ. જોરદાર ગરમી છે. આ થાક પણ જોરદાર લાગે છે, ગરમી પણ જોરદાર છે. સરસમાં નદી છે ભાઈ. જો બહુ મોટી નદી છે, કઈ જ ખબર નહીં. જો આપણી સાબરમતી તો નહીં, બીજી કઈ છે નક્કી ના કે કઈ સાબરમતી આવી જાય છે. તો ભાઈ ટ્રક નીકળે છે ને આમ પવન આવે છે ને મસ્ત ઠંડો ઠંડો ભાઈ. જો ભાઈ કેવું છે આ વાતાવરણ. જુઓ પેલી બાજુ પહાડો છે તો પણ પહાડો. ચલો હવે આપણે નીકળીએ. જોરદાર ગરમી લાગે છે. ટ્રકને એવું નીકળે છે આમ ઠંડો ઠંડો મસ્ત પવન આવે છે. તો હવે આપણે નીકળીએ આગે. તો ચલો હવે આપણે આગળ જઈએ, કેમ કે જોઈ રહ્યા છું મારા ભાઈ હજુ આપણે થોડું ચાલવાનું છે. ચલો ચાલીએ ભાઈ. એક સરસ મજાનું મંદિર છે ત્યાં જઈએ. જો ભાઈ અરે જાસૂદ કેવા સરસ મજાના ફૂલ છે. જો બાજુમાં કેનાલ છે, જાસૂદનો ફૂલો કેવો ખીલેલો. જો તો હવે આપણે એક મંદિર છે ત્યાં ફોટો મારતા આવીએ. તાપ જોરદાર લાગે, જોરદાર તાપ લાગે છે મારા ભાઈ. ના પૂછો વાત. ભૂક્કા કાઢ નાખે, ભૂક્કા કાઢ નાખે. ગરમી, સખત ગરમી મારા ભાઈ. તો ચલો હવે આપણે મંદિરે જોતા આવીએ, દર્શન કરતા આવીએ. ક્યાં માતાજીનું મંદિર છે ખબર નથી, આપણે જઈએ છીએ પણ. ચલો મારા ભાઈ. તો હવે આપણે જઈએ છીએ ત્યાં. ગરમી તો જોરદાર છે મારા ભાઈ. જો ભાઈ કઈ તો જો મારા ભાઈ સાઉન્ડ અંગાત રથ આવેલો છે. વૈષ્ણોદેવી જાય છે ભાઈ. જો મારા ભાઈ વૈષ્ણોદેવી બધી પબ્લિક જાય છે. જોઈ રહ્યા છું વૈષ્ણોદેવી જાય છે બધી પબ્લિક. ચલો હવે માતાજીના દર્શન કરી દઈએ.
જોરદાર છે. ગરમી અને જો પેલી ભાઈ બચત એ ભજન ચાલે છે માતાજીના. તો ચલો હવે આપણે રિટર્ન આવે આમ જઈએ. તો ગરમી જોરદાર છે મારા ભાઈ. સરસ મજાનો વલ્લો છે. તો વલ્લા નીચે સાયલો સરસ મજાનો છે. તો આ રથ હવે નીકળ્યો. જો મારા ભાઈ બધું પબ્લિક વૈષ્ણોદેવી જઈ રહી છે ભાઈ. જોરદાર જોરદાર ભાઈ. જો ભાઈ હા ડીજે ડીજે ભાઈ. જો સરસ મજાનો રથ છે અહીંયા. તો ચલો મારા ભાઈ હવે આપણે પાછો જઈએ. લેડીઝ બધા હતા એટલે આપણે દર્શન કરવા નથી ગયા અંદર. તો ચલો હવે પાછા જઈએ. પેલી બાજુ આપણી સાયકલ છે. તો મહાદેવ તો ભાઈ થોડી ભૂખ લાગી હતી એટલે નાસ્તો કરવા તો આપણી સાયકલ અને જો કેળા અને જમરૂક ને એવું લઈ લીધું છે ભાઈ. તો જોઈ રહ્યા છો જો જમરૂક કેળા ને એવું લઈ લીધું છે. તો ચલો નાસ્તો કરી લઈએ સરસ મજાનો. તો ગરમી પણ બહુ લાગે છે. વરસાદનું વાતાવરણ છે જુઓ. એ ગરમી પણ જોરદાર લાગે છે. ચલો મારા ભાઈ આપણે સાइकिल અહીંયા મૂકી દીધી है. नाश्तो कर लिए सब मजानो. चलो हमारा भाई हेलो गाइस कैसे सब बढ़िया ना. हमें एक भैया मिल गए जो कि नाश्ता करने के लिए आए गए. कैसे भैया बढ़िया. कहाँ से आप. पंजाब से. तो देखिए पंजाब का प्रेम तो आप स्टेशन से हमें बहुत सपोर्ट मिला था. हमें एंटर किया तो चलिए नाश्ता कर लेते हैं. भैया ने हमें नाश्ता करने के लिए लेके आ गए. तो चलिए नाश्ता कर लेते हैं. बढ़िया सब बढ़िया ना. मैं अभी जम्मू कश्मीर में और लखनपुर कहते हैं. और ये भैया की शॉप पे आया था. इन्होंने हमें नाश्ता भी खिलाया और ये भैया ने हमें 20 रुपये दिए. देखिए इनका प्रेम बहुत अच्छा है. तो आप भी इधर आए रहे तो इस दुकान पे ज़रूर आइएगा. ये दुकान है भैया की. ये भैया है. हाँ तो ये भैया अभी दुकान पे ही रहते हैं पूरे दिन. तो चलिए चलते. મારા ભાઈ સરસ નાસ્તો કરી હું આવી ગયો છું મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યો છું. એટલે મારા ભાઈ જો અત્યારે હવે અંદર જઈએ દર્શન કરવા માટે મારા ભાઈ. તો ચલો મારા ભાઈ દર્શન માટે જઈએ હવે. તો જોઈ રહ્યા છો મંદિર છે સરસ મજાનું. તો હવે દર્શન કરવા માટે જઈ રહ્યા છે મારા ભાઈ. તો ભાઈ આ સરસ મજાનું મંદિર છે. જોઈ રહ્યા છો મારા ભાઈ મંદિર છે. તો દર્શન કરી લઈએ. સરસ મજાનું મંદિર છે. ચાલો મારા ભાઈ જોઈ રહ્યા છો મંદિર કઈ છે ખબર તો નથી પણ દર્શન કરવા આવી ગયા છે આપણે. સરસ મજાનું મંદિર છે આ. તો જો તો દર્શન કરી લીધા છે આપણે સરસમાં. તમે પણ દર્શન કરી લો મારા ભાઈ. ચલો આપણે માતાજીના દર્શન કરીએ. તમને બહુ પ્રાચીન મંદિર છે આ પણ. જો સરસ મંદિર છે. દર્શન કરી લો મારા ભાઈ. હવે પેલી બાજુ આપણે જઈએ. જય માતાજી. જો મારા ભાઈ પાણીમાં છે મંદિર. મહાદેવ મહાદેવ હર હર મહાદેવ. જય મહાદેવ. તો જોયા છો મહાદેવનું સરસ મજાનું મંદિર છે. તમે દર્શન કરી લો મારા ભાઈ. તો ચાલો દર્શન કરી લીધા. હવે આપણે બહાર જઈએ. જો સરસ મજાનું મંદિર છે. દર્શન કરી લો. ગુરુજીની સમાધિ કહેવામાં આવે છે. એ તો જોઈ રહ્યા છો આ પણ
પ્રાચીન મંદિર છે સરસ મજાનું, તો દર્શન કરી લો મારા ભાઈ. અને તમે પણ આવો છો જમ્મુ કાશ્મીર તો આ મંદિરની મુલાકાત જરૂરથી લેજો. આ મંદિર છે સરસ મજાનું પ્રાચીન, જોઈ રહ્યા છો કેવું લાગે છે. જો કેવું લાગે છે તમને ભાઈ, મંદિર જોરદાર છે. આ ભાઈ જબરજસ્ત રહે છે, ખુશ થઈ ગયા આમ, કેમ કે ભાઈ હજુ મંદિર તો જોયા પણ આ રીતના જોયા છે, પણ આમ નજીકથી એટલા બધા નથી જોયા, દૂરથી જોયેલા છે. જો હા ભાઈ, એક મહેલ જેવું છે. મહાદેવના દર્શન કરી લો સરસ મેં. મહાદેવ ને ચલો હવે જોરદાર મંદિર છે મારા ભાઈ. જો માતાજીનું મંદિર દર્શન કરી લેજો મારા ભાઈ. મહાકાળી માનું મંદિર છે. જો મારા ભાઈ સરસ મજાનું મંદિર છે, દર્શન કરી લો તમે. સરસ મજાનું દર્શન કરી લીધા. હવે જો કેવું છે મારા ભાઈ, જબરજસ્ત મંદિર છે મારા ભાઈ. જોરદાર મંદિર છે આ તો. ચલો હવે આપણે નીચે જઈએ. મગજ આમ ફ્રેશ થઈ ગયું મારા ભાઈ. ઓકે, મંદિર સરસ મજાનું છે. મહાકાળી માના દર્શન થયા ને તો નીચે આવી ગયા. જો આ રીતના કંઈક મંદિર છે. જો તમને બહારથી પણ બતાવું. જોરદાર મારા ભાઈ મંદિર છે. જો આપણી સાયકલ અહીંયા મૂકી દીધી છે. જો આ રીતના છે કંઈક, તો મસ્ત દર્શન કરી લઈએ. જો આપણી સાયકલ અહીંયા આજે ઊભી રાખી છે. જો આ રીતના છે મંદિર, બહુ પ્રાચીન મંદિર છે આ. તો જોઈ રહ્યા છો મારા ભાઈ, જબરજસ્ત મંદિર છે. જો તો આ રીતના કંઈક
आप सभी को हर हर महादेव। मेरा नाम है यशवंत और मैं मध्य प्रदेश से बिलोंग करता हूँ। आप सभी को हर हर महादेव। इस वक्त तो मैं पठानकोट से कुछ किलोमीटर पीछे हूँ दोस्तों, और अब आगे की यात्रा मणि महेश के लिए चालू हो चुकी है। जाना सिंह श्रीखंड कैलाश था, बाकी मणि महेश ज़्यादा पास है। मणि महेश करके किन्नौर श्रीखंड कैलाश करते हुए आगे की यात्रा आरंभ करूँगा। गलत हो गया मेरे से। आप सभी को हर हर महादेव। आप सभी को सुबह सुबह का प्यार भरा हर हर महादेव। दोस्तों, अब मेरी यात्रा शुरू करने का टाइम हो चुका है। अब मैं अपनी यात्रा कर रहा हूँ। पहली यात्रा रहेगी मणि महेश के लिए, दूसरी यात्रा रहेगी श्रीखंड कैलाश के लिए, तीसरी यात्रा रहेगी किन्नौर कैलाश के लिए, और चौथी यात्रा रहेगी आदि कैलाश के लिए। इसमें से 9 देवियाँ रहेगी, 9 ज्योतिर्लिंग रहेंगे और पंच केदार रहेगा। दोस्तों, मुझे घर से निकले हुए 4 महीने से ऊपर हो चुका है, और आप लोगों से ये विनती करता हूँ कि कमेंट में हर हर महादेव लिख के मेरे वीडियो को शेयर जरूर करना। हर हर महादेव। માતાજી હર હર મહાદેવ। સરસ મજાનો આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા, ચા નાસ્તો કરી લીધો છે મારા ભાઈ। તો જોઈ રહ્યા છો આપણે મંદિર તમને દર્શન કરાયા હતા કાલે, તો આ મંદિરે આપણે રોકાઈ ગયા છે। સરસ મજાનું મંદિર છે, જોઈ રહ્યા છો। તો તમને ખબર જ છે ભાઈ, આ મંદિર ખૂબ પ્રાચીન છે। તો મારા ભાઈ જોઈ રહ્યા છો ફરતે પાણી છે એમ। તો ચલો મારા ભાઈ દર્શન કરી લો સરસ મજા। જો મારા ભાઈ તો દર્શન કરી લીધા હોય તો ચલો મારા ભાઈ જય માતાજી। હવે બીજું પણ એક મંદિર છે અહીંયા ઘણા બધા મંદિરો આવેલા છે, તો જોઈ રહ્યા છો। જો મારા ભાઈ તો ચલો મારા ભાઈ દર્શન કરી લીધા હોય તો હર હર મહાદેવ મહાદેવના દર્શન કરી લીધા હોય। અને આપણે આજે તો પેલું સિંગાડા આપણું ચાલુ થઈ જશે હવે 2-3 કલાકમાં। તો ચલો મહાદેવના દર્શન કરી લો મારા ભાઈ। હર હર મહાદેવ। તો ચલો મહાદેવ મહાદેવ। ચલો હવે આપણે નીકળીએ। તો જો સરસ મજાનું હોય આપણે નીકળવાનું છે। જો મંદિર સગવડ સરસ મજાની રોકાણ ખાવા પીવાની હતી, તો દર્શન કરી લો મહાદેવનું। થોડું દર્શન કરી લઈએ આપણે। તમને વિડીયોમાં તો બતાવી દીધું, અને મારે પણ દર્શન કરવા પડશે। ચલો દર્શન કરી લઈએ। હર હર મહાદેવ મહાદેવ। જો મારા ભાઈ દાળવડા અને ચા, જો આપણા બીજા ભાઈને તમે ઓળખો છો? હર હર મહાદેવ। હર હર મહાદેવ ભૈયા। જો બસ મને ચા નાસ્તો આપણે કરી લઈએ। આપણે સવારે ચા તો પીધી હતી મારા ભાઈ, હવે પેલી દિન આપણે ચા નાસ્તો કરી લઈએ। જો આ ભાઈ પેદલે આવતા છે, આપણી સાયકલ ત્યાં છે, આપણે સાયકલ ત્યાં મૂકી દીધી છે, અને આ ભાઈની એક પેદલ યાત્રા છે। તો ચલો હવે ચા નાસ્તો કરી લઈએ સરસ મજાનો। હર હર મહાદેવ। હવે ભાઈ નાસ્તો કરવો પડે, થોડો નાસ્તો કરી લઈએ। મારા ભાઈ સરસ મજાનો નાસ્તો કરી લીધો, અને ભાઈ આપણા માટે ચોકલેટ લઈને આવી ગયા છે। અને ચલો હવે ભાઈની પેદલ યાત્રા છે ને આપણે સાયકલ યાત્રા છે। તો ચલો ભાઈ મળીએ, હવે આગળ કંઈક મળીશું। જય માતાજી, હર હર મહાદેવ। हाँ तो चलो भैया मिलते हैं, हम जा रहे हर हर महादेव महादेव। अब हमारी साइकिल लेके चलते हैं हम। जो भाई सरस मजाનું વાતાવરણ છે। જો નદી કેવી સરસ મજાની છે, પાણી જઈ રહ્યું છે ત્યાં। જો તો આપણે નીકળી રહ્યા હતા, સરસ મજાનું વાતાવરણ જોઈને આપણે ઊભા થઈ ગયા છીએ ભાઈ। આ પુલ છે ને, જો ઝૂલતો પુલ છે આ આખું તું જે છે। જો હમણાં જો ભાઈ હા આખો પુલ ભાઈ હલે છે। જો તો ચલો હવે આગળ આપણે નીકળીએ। તો નીકળીએ કેમ કે ભાઈ હવે જવાનું આપણે આગળ। જો ભાઈ પંજાબમાં કંઈક આવી રિક્ષાઓ હોય છે, ગજબ રિક્ષાઓ ભાઈ આ બાજુ। તો સરસ મજાનું વાતાવરણ છે, આપણે નીકળી ગયા છીએ। અને ભાઈ પંજાબમાં જોરદાર રિક્ષાઓ મળે છે। જો
આ રીતના કંઈક વાતાવરણ છે. તો તમને બતાવું પંજાબની રિક્ષા મારા ભાઈ. જો આ રીતના રિક્ષા છે પંજાબમાં. ભાઈ જોરદાર રિક્ષા લાગી છે. જુઓ ગજબ રિક્ષા ભાઈ. ગુજરાતના હિંમતનગરથી હિંમત હારેગર હું કરી રહ્યો છું 7000 કિલોમીટરની સાયકલ યાત્રા મારા ભાઈ. તો હું છું અત્યારે જો સરસ મજાનું વાતાવરણ છે, આપણે ગુજરાત જેવું લાગે છે મારા ભાઈ. તો જોઈ રહ્યા સરસ મજાનું વાતાવરણ ગુજરાત જેવું લાગે. અને આ આપણી સાયકલ છે. હવે હું જઈ રહ્યો છું હરિદ્વાર મારા ભાઈ. તો કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો, વિડીયો શેર કરી દેજો અને તમે કઈથી જોવો છો જરૂરથી કમેન્ટ કરજો મારા ભાઈ. હિંમતનગરથી હિંમત હારેગર હું કરી રહ્યો છું 7000 કિલોમીટરની સાયકલ યાત્રા મારા ભાઈ. તો જોઈ રહ્યા છો આ આપણી સાયકલ છે અને આપણા ગુજરાત જેવું જ લાગે છે. જો સરસ મજાની ડાગર છે. તો ચલો મારા ભાઈ હું જઈ રહ્યો છું હવે હરિદ્વાર. તો કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો ને વિડીયો શેર કરી દેજો મારા ભાઈ. ગુજરાતના હિંમતનગરનો છું મારા ભાઈ. હિંમતના હારું હું કરી રહ્યો છું 7000 કિલોમીટરની સાયકલ યાત્રા મારા ભાઈ. તો જોઈ રહ્યા છો આ આપણી સાયકલ છે. જો ગુજરાત જેવું જ વાતાવરણ સરસ મજાનું છે. તો જોઈ રહ્યા છો અને હું જઈ રહ્યો છું હરિદ્વાર. તો કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો ને વિડીયો શેર કરી દેજો મારા ભાઈ. મારા ભાઈ જો આવી ચડાઈ એમાં પાછો જંગલ વિસ્તાર જો કેવો છે. જો મારા ભાઈ આવી ચડાઈ ચડાઈ બહુ છે. જોઈ રહ્યા છો આ ચડાઈ છે આવી અને એમાં પાછો આ જંગલ વિસ્તાર જુઓ ભાઈ કેવો જંગલ વિસ્તાર છે. આ જો આવી ચડાઈ અને જંગલ વિસ્તાર છે. જો કેવું વાતાવરણ છે. તો ચલો જઈએ આપણે. હિંમતનગરના છીએ મારા ભાઈ. હિંમત ના હારીએ. જો મારા ભાઈ કેવી ચડાઈ છે. આ આવી ચડાઈ છે અને એમાં પાછળ જંગલ વિસ્તાર જો આવો વિસ્તાર આવે છે. અને આપણી સાયકલ યાત્રા ચાલુ છે મારા ભાઈ. હર મહાદેવ મહાદેવ મારા ભાઈ. ભાઈ સરસ મજાનું જમી લીધું અને રોકાવાની સગવડ છે અહીંયા. અને હા મારા ભાઈ અત્યારે હું જઈ રહ્યો છું મનીભાઈ કેમ કે ભાઈ ત્યાં સાયકલ નથી જાય એવી એટલે સાયકલ આપણે અહીંયા મૂકી દીધી છે. અને હું જઈ રહ્યો છું મનીભાઈ એટલે કે મહાદેવની જે મણી કહેવામાં આવે છે ત્યાં જઈ રહ્યો છું. આ સરસ મજાનો ભંડારો છે. તો ચલો મારા ભાઈ હવે હું જઈ રહ્યો છું અને સાયકલ અહીંયા સરસ મજાની મૂકી દીધી છે. તો ચલો મારા ભાઈ હવે નીકળીએ. જો સરસ મજાનો ભંડારો છે. અંદર સાયકલ આપણી મૂકી દીધી છે. સામાન પણ મૂકી દીધો ખાસો બધો. मैं उधर ही था दादा. नहीं हम भी देखने पर अंदर नहीं जाने दिया. वो दुनिया खत्म हो गई है. अल्लाह सुनता बाकी भी है. बाकी मां बाप की बात है. ओ लीला
चलते थोड़ा सा कांग्रेस भाई का भाव है हो फौजी परदेसी नो दिल लगदा ना मेरा कदू ना छुट्टी ना मेल होना तेरा मेरा फौजी भाई के लिए तालियां जरा झूम भाई सब बढ़िया ना। मैं अभी खाना खाने आए थे, भैया पहले मिल गए। कैसे भैया? ये भैया ने हमें खाना खिलाया है। धन्यवाद भैया आपका बहुत बहुत धन्यवाद। धन्यवाद भैया, इन्होंने हमें खाना खिलाया तो हमने अभी खा लिया है। जब चलते हैं सोने के लिए कहीं भी। हर हर महादेव, जय माता दी। तो बगैर तो क्या है अच्छियां उम्मीदियां दिल में मारदा आजा परदेस आजा हो जा
લો બસ ના ઓળખા નહીં ગયું. ચલો હવે આપણે ફરી લીધું સરસ મજાનું. તો હવે આપણે બજાર બાજુ જો સરસ મજાનો મેળો છે અહીંયા, તો આપણે ફરી રહ્યા છીએ અત્યારે જો મારા ભાઈ. તો ચલો હવે આપણે નીકળીએ. તો હર હર મહાદેવ મહાદેવ. હવે આપણે પેલી બાજુ જઈએ. જેવા છે વાતાવરણ સરસ મજાનું. ચલો મારા ભાઈ સરસ મજાનું ફરી લીધું જોવા ભાઈ. આવું બધું ફરી લીધું છે. હવે આપણે નીકળીએ મારા ભાઈ. ઊંઘ આવી છે ને ઊંઘવાના કંઈ ઠેકાણા નથી. ફરવાનું જ ચાલે છે મારા ભાઈ. તો અત્યારે નીકળીએ. ચલો મારા ભાઈ હવે ઊંઘ આવી છે. જબરદસ્ત ઊંઘ આવી છે મારા ભાઈ. પણ જો સરસ મજાનું ફરવાનું હતું ને એટલે ભાઈ જવાનું મન નહોતું થતું. એટલે જો હવે નીકળીએ આપણે. તો જોઈએ સરસ મજાનું વાતાવરણ છે. તમને બતાવું કેવું છે. તો ચલો મારા ભાઈ આ રીતના છે બધું જો. તો હવે આપણે નીકળીએ છીએ કેમ કે ઊંઘ આવી જબરજસ્ત. તો ચલો મારા ભાઈ હવે ઊંઘવા જતા રહીએ. જબરજસ્ત ઊંઘ આવી છે. તો થાક તો લાગે છે મારા ભાઈ. હવે જો ભાઈ બધી પબ્લિક કેટલી બધી હતી ને કેટલી થઈ ગઈ હવે. બધી ઘરે જતી રહી, આપણે જતા રહીએ. આપણે તો ઘરે નથી. તો ફાઇનલી ગઈ આપણે નીચે આવી ગયા હતા. સરસના દર્શન કરીને અત્યારે હું છું નીચે એક મંદિરે આવી ગયો છું. તો જોઈ રહ્યા છો આ મંદિરે હું રોકાઈ ગયો છું આજે. તો તમને મંદિર બતાવું. હું આજે રોકાઈ ગયો છું એ મંદિર. તો સરસ મજાનું મંદિર છે અત્યારે અને આપણે આરામ ત્યાં જ કરવાનો છે આજે. તો તમને પણ દર્શન કરી દો મારા ભાઈ. જોઈ રહ્યા છો ભાઈ અત્યારે તો મંદિર બંધ થઈ ગયું છે. તો જોઈ રહ્યા છો આ રીતના વાતાવરણ છે કંઈક. તો જો ચલો હવે સુઈ જઈએ બધા ભાઈઓને. ગુડ નાઇટ. હર હર મહાદેવ. જય માતાજી. મારા ભાઈ સરસ મજાની દુકાન સગવડ મળી ગઈ છે. આજ તો ભાઈ લોચા હતા ને સગવડ ના મળી હોય તો જો મારા ભાઈ દુકાન સગવડ મસ્ત એક સાહેબને પોલીસવાળા સાહેબને કરી દીધી છે. તો એ તો એમની ડ્યુટી પર જતા રહે પણ આપણે જો સરસ મજાની દુકાન સગવડ મળી ગઈ છે. હર હર મહાદેવ. જય માતાજી. ચલો સુઈ જઈએ.